સો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોથી આપણે શરૂ કરીએ કે કંજક્શન કનેક્ટ કરનારા એટલે કે કોઈ પણ બે બાબતને ભેગા કરી અને એને મિનિંગફુલ બનાવનારા. કેવી રીતે કંજક્શનને સમજવું, કેટલાક વાક્યોથી તમને સમજાવું કે બહાર વરસાદ છે, બાળકો રમી રહ્યા છે. શું મૂકશો તમે? બહાર વરસાદ છે પણ બાળકો બહાર રમી રહ્યા છે. મેં વચ્ચે શું મૂક્યું? પણ. જેમ કે બીજું વાક્ય જોઈએ તો કે સફરજન કેરી, બરોબર. એની વચ્ચે શું મૂકો તો મિનિંગફુલ બને? સફરજન અને કેરી. તો આ જે બાબત, આ જે શબ્દ કે જે કોઈ પણ બે બાબતોને જોડે છે અને વાક્યનું મિનિંગ બનાવે છે એકદમ કરેક્ટલી, અને એને સંયોજક કહેવામાં આવે છે. બે વાક્યો લખ્યા છે, આપણે જોઈએ એન્ડ અને બટ. જુઓ અંદર આપેલું છે તમને. એન્ડ નું ગુજરાતી તમને ખબર છે કે અને બટ નું ગુજરાતી શું થાય તો કે પણ અને પરંતુ. એક એક કરીને જોઈએ તો હંમેશા એન્ડ નો ઉપયોગ કોઈ પણ બે સમાન બાબતોને જોડવા માટે થાય. સમાન બાબતો, એની અંદર કોઈ પણ વિરોધ હોવો જોઈએ ના. કેવી રીતે? અહીંયા જુઓ, સમાન બાબતોને જોડવા, સમાન વિચારોને જોડવા, કાં તો સમાન ક્રિયાઓને જોડવા માટે થાય છે. ઘણો બધો ઉપયોગ છે, પણ જ્યાં ત્યાં મિનિંગ શોર્ટમાં એ છે કે બાબતો કેવી હોવી જોઈએ? ઊંચા નીચી નહીં, ઓછી વધારે નહીં, પણ સમાન હોવી જોઈએ. અહીંયા જુઓ, જેમ કે મનન પ્લે ફૂટબોલ, ધ્યાન આપજો, અને મનન પ્લે ક્રિકેટ. શું થયું? મનન ફૂટબોલ પણ રમ્યો અને મનન ક્રિકેટ પણ રમ્યો. એવું તો નથી કે ફૂટબોલ રમશે તો ક્રિકેટ નહીં રમે અને ક્રિકેટ રમશે તો ફૂટબોલ નહીં રમે. અહીંયા શું મિનિંગ બતાવે છે કે બંને વસ્તુ રમ્યો, અથવા તો રમે છે, અથવા તો એને ગમે છે. તો અહીંયા જુઓ, આપણે ફરીથી એને જોડવું અને એક વાક્યમાં ફેરવવું હોય તો હંમેશા આ બે બાબતો ક્લિયર છે કે ક્રિયાઓ એને કરવાની છે, એની અંદર વિરોધાભાસ નથી. તો અહીંયા જો મનન પ્લે ફૂટબોલ એન્ડ ક્રિકેટ, એટલે કે ફૂટબોલ અને ક્રિકેટ રમ્યો. શું કર્યું? જુઓ, અને માણસ પણ કેવો છે? કર્તા તરીકે સમાન છે, બરોબર. બીજું વાક્ય જુઓ, મનન ઇઝ ક્લેવર, ધ્યાન આપજો, અને સોહમ ઇઝ ક્લેવર. બંને કેવા છે? હોશિયાર છે, એટલે કે સમાન થઈ ગયા. એમની અંદર જે પણ બાબત છે એ કેવી છે? એકદમ સમાન છે. તો આપણે શાનો ઉપયોગ કરીએ? એન્ડનો. જેમ કે મનન એન્ડ સોહમ આર ક્લેવર. મનન અને સોહમ બંને જણા હોશિયાર છે. ત્રીજું જુઓ, આઈ વોન્ટ ટુ બાય એપલ, એટલે કે હું બજાર ગયો છું, મારે શું શું લેવાનું છે? એક એપલ લેવાનું છે, બરોબર. 1 કિલોગ્રામ એપલ અને 1 કિલોગ્રામ બનાના લેવાના છે. મારે બંનેની જરૂર છે, બંને ખરીદવાનું છે. તો હું એમ બોલીશ કે મારે 1 કિલો સફરજન લેવા છે, મારે 1 કિલો કેળા લેવા છે? નહીં, હું એમ બોલીશ કે મારે 1 કિલો સફરજન અને કેળા લેવા છે. બંને લેવાનું છે, એક પણ ને સ્કીપ કરવાનું નથી, એટલે બંનેની બાબત સમાન થઈ ગઈ. તો જુઓ, આઈ વોન્ટ ટુ બાય એપલ એન્ડ બનાના. થઈ ગયું ક્લિયર? હંમેશા સમાન બાબતોને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય. હવે એનું વિરોધનું જોઈએ કે એન્ડનું વિરોધી એટલે કે બટ, પરંતુ. હંમેશા વિરોધી બાબતોને જોડવા માટે થાય છે અને એકબીજાથી અલગ મિનિંગ નહીં કરતો હોય એવી બાબતોને જોડવા માટે પણ થાય છે. જેમ કે હું એમ કહું કે એક માણસ છે, એ ગરીબ છે, બરોબર, અને એ પ્રામાણિક છે, એ ચોરી કરતો નથી. હકીકતમાં કેવું છે? એને પૈસાની જરૂર છે, ગરીબ છે, તો એ કદાચ ચોરી કરી શકે છે. પણ કેવો છે? અહીંયા વિરોધી વાત બતાવી છે કે ગરીબ છે પણ એ પ્રામાણિક છે. તો અહીંયા શું બતાવે છે? પહેલા વાક્યની સાથે બીજા વાક્યને વિરોધમાં બતાવે છે. બીજું વાક્ય જોઈએ આપણે તો કે બાળક, વરસાદ થઈ રહ્યો છે અને બાળકો રમી રહ્યા છે. અહીંયા હકીકતમાં એવું થવું જોઈએ કે વરસાદ આવતો હોય તો બાળકો રમવા ન જોઈએ, પણ વિરોધી વાક્યો છે કે બાળકો રમી રહ્યા છે, બરોબર. વરસાદ થઈ રહ્યો છે પણ બાળકો રમી રહ્યા છે. તો કેટલાક વાક્યો કે જેની અંદર વિરોધાભાસ હોય, એકબીજાને વિરોધ કરતા હોય, ત્યારે આપણે બટનો ઉપયોગ કરવો પડે.
અહીંયા જુઓ કે મનન ઇઝ ક્લેવર, મનન કેવો છે? હોશિયાર છે. અને બીજું જુઓ, મનન ઇઝ નોટ ઓનેસ્ટ, એ હોશિયાર છે પણ એ ઓનેસ્ટ નથી, એટલે કે પ્રામાણિક નથી. આમ તો હોશિયાર છે, પ્રામાણિક હોવો જોઈએ. શું બતાવે છે? વિરોધાભાસ બતાવે છે કે પરીક્ષામાં એ ચોરી કરે છે. હોશિયાર છે તો ચોરી ન કરવો જોઈએ ને, એ તો જાતે મહેનત કરીને લખવું જોઈએ, પણ અહીંયા ચોરી કરે છે, વિરોધમાં કંઈક આપેલું છે. તો મનન ઇઝ ક્લેવર બટ હી ઇઝ નોટ ઓનેસ્ટ, એ ક્લેવર છે પણ પ્રામાણિક નથી. બીજું જુઓ, હી વર્કડ હાર્ડ અને હી ફેલ્ડ. હું વાક્ય બોલું છું, ધ્યાનમાં આપજો કે એણે સખત મહેનત કરી, એ ફેલ થયો. પણ વાક્ય પૂરું નથી, થોડું સમજાય છે, પણ એને મિનિંગફુલ બનાવવું છે. તો વચ્ચે તમે અને મૂકશો કે પછી પરંતુ મૂકશો. એણે ખૂબ મહેનત કરી પણ એ ફેલ થયો. મહેનત કરવાથી આમ તો સફળ થવું જોઈએ ને, પણ એ શું થયું? એનું વિરોધી થયું કંઈક, એટલે કે ફેલ થયો. તો જુઓ, હી વર્કડ હાર્ડ બટ હી ફેલ્ડ. શું મૂક્યું? કન્જક્શન. બે વાક્યોને મેં કેવી રીતે જોડ્યા? તો કે બટ મૂકીને. ત્રીજું વાક્ય જુઓ તો કે ઇટ ઇઝ રેનિંગ હેવીલી, ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ, એટલે કે બાળકો રમી રહ્યા છે. શું છે? વિરોધાભાસ છે. તો પણ આપણે બટનો ઉપયોગ કરવાનો, એટલે કે ઇટ ઇઝ રેનિંગ હેવીલી બટ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. તો આ થઈ ગયું એન્ડ, અને એનો વિરોધી ભાઈ બટ. હવે જોઈએ આપણે નેક્સ્ટ. સો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ઓરનો ઉપયોગ. અને ઓરનો ઉપયોગ ક્યારે કરીએ? જ્યારે વિકલ્પ આપવામાં આવતો હોય. અને ઓરનું ગુજરાતી થાય અથવા કાં તો કે. અને વિકલ્પ એટલે શું? હું તમને સમજાવું કે મહેમાન ગતિ જાઓ છો તમે, ત્યારે તમને શું પૂછે છે? ચા પીશો કે કોફી? તો તમે એવો જવાબ આપો છો કે ચા અને કોફી બંને પીશ? ના, કોઈ એકને ચૂઝ કરો છો, પસંદ કરો છો. અને સામેથી પણ તમને ઓપ્શન આપવામાં આવ્યો છે, એટલે કે છૂટ આપવામાં આવી છે કે કોઈ એકને પસંદ કરો. તો જ્યારે કોઈ એકની વાત થતી હોય બેમાંથી, ત્યારે આપણે ઓરનો ઉપયોગ કરીએ. જુઓ કેટલાક વાક્યો છે કે ઓર એટલે કે અથવા કાં તો કે. અને ક્યારે ઉપયોગ થાય? જ્યારે વિકલ્પ કાં તો આ કે પેલું બંનેમાંથી એક લેવાનું હોય. જેમ કે તમે ચા લેશો કે કોફી? કઈ બે બાબતો છે? નંબર 1 અને નંબર 2 ની વચ્ચે તમને ઓપ્શન આપવા માટે શાનો ઉપયોગ કર્યો છે? ઓરનો. જુઓ અહીંયા ઓર લખેલું છે કે વુડ યુ ટેક ટી ઓર કોફી? તમે ચા લેશો કે કોફી? બીજું જુઓ, તમે કાર ચલાવશો કે બાઇક? એટલે તમને કાર ચલાવવાની ઓફર છે અને બાઇક ચલાવવાની ઓફર છે, પણ બંનેમાંથી કોઈ એક બાબત એટલે કે કોઈક વસ્તુ ચલાવવાની છે. તો અ કાર ઓર બાઇક. આખું વાક્ય છે વુડ યુ ડ્રાઈવ અ કાર ઓર અ બાઇક? એટલે કે તમે બાઇક ચલાવશો કે કાર? પછી વિદ્યાર્થી મિત્રો, આનો ઉપયોગ બીજી બાબતોમાં પણ થાય. જેમ કે કંઈક સંભાવના બતાવે, એટલે કે સાંજે વાવાઝોડું થશે કાં તો વરસાદ પડશે, બંનેમાંથી કંઈક એક થશે. તો કંઈક થવાની સંભાવના છે, બેમાંથી કોઈ એક થાય, ત્યારે પણ આપણે ઉપયોગ કરીએ શાનો? ઓરનો. જુઓ, આજે વરસાદ થશે કે વાવાઝોડું? વરસાદ થાય કાં તો વાવાઝોડું થશે, બંનેમાંથી કંઈક એક થશે. કંઈક એક એટલે કે આ થશે કાં તો પેલું થશે. તો ટુડે મે બી રેન ઓર થંડરસ્ટોર્મ, એટલે કે વરસાદ અને વાવાઝોડાની શાથી જોડ્યો મેં? તો કે ઓરથી જોડ્યો. તો હંમેશા જ્યારે પણ વિકલ્પ આપવામાં આવે, કાં તો બેમાંથી કોઈ એક વસ્તુને તમારે પસંદ કરવાની હોય, ત્યારે તમારે ઓરનો ઉપયોગ કરવાનો. હવે જોઈએ આપણે સો, ધેરફોર અને બીકોઝ. 50% તો સિમિલર છે, અને આ બે જે છે એ 100% ઇક્વલ છે, એટલે કે સમાન છે. અને આ જે છે એ થોડું અલગ પડે છે. અલગ મતલબ કે કારણ અને પરિણામ બંનેનું સિક્વન્સ એટલે કે નંબર બદલાય છે. કેવી રીતે? એક્ઝામ્પલથી સમજાવું, પણ આનો ઉપયોગ સમજી લો. આનું ગુજરાતી શું થાય છે? સો અને ધેરફોરનું બંનેનું ગુજરાતી થાય તેથી કાં તો આથી, એટલે કંઈક કારણ બતાવે છે. શું બતાવે છે? કારણ. અને આનો ઉપયોગ ક્યારે થાય? કંઈક થયું છે અને એ શા માટે થયું છે
એનું કારણ જાણો ત્યારે બંને વાક્યોને તમે જ્યારે જોડો ત્યારે સો કાં તો ધેરફોર મુકાય. કેવી રીતે? એક્ઝામ્પલ જુઓ કે હું બીમાર હતો, બરોબર, હું બીમાર હતો, બરોબર, હું સ્કૂલે ન આવ્યો. ઓકે, તો આ બેની અંદર કારણ કયું છે? જુઓ, હું સ્કૂલે નહોતો આવ્યો, આ કારણ છે, અને આનું પરિણામ શું આવ્યું? આ શું છે? પરિણામ, એટલે કે આ રીઝન છે, અને આ શું છે? રિઝલ્ટ છે. કંઈક કારણ હતું તેથી કંઈક પરિણામ આવ્યું. જેમ કે મેં મહેનત એટલે કે મેં વાંચ્યું નહોતું તેથી હું ફેલ થયો. હું શું બોલું છું? તેથી. કંઈક કારણ હતું અને કંઈક થયું. તો જ્યારે કારણ અને પરિણામ બંનેને જોડવાનું હોય ત્યારે તમારે શું કાં તો ધેરફોરનો ઉપયોગ કરવાનો. બંનેનો ઉપયોગ ગમે ત્યાં કરી શકાય. થોડું ચેન્જીસ છે જેમાં કંઈ ફરક નહીં પડે. જુઓ, હું બીમાર હતો, બરોબર, તેથી કયું કન્જક્શન આવ્યું વચ્ચે? તો કે તેથી, અને તેથી ને ઇંગ્લિશમાં શું કહેવાય? સો કાં તો ધેરફોર. આઈ વોઝ ઇલ, હું બીમાર હતો, સો એટલે કે તેથી હું સ્કૂલે નહોતો આવ્યો. આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ. આઈડિયા આવ્યો? બીજું વાક્ય જુઓ કે વરસાદ હતો તેથી અમે ઘરે રોકાયા. શું હતું? કંઈક કારણ હતું. કારણ કયું હતું? કે વરસાદનું કારણ હતું, અને એનું પરિણામ શું આવ્યું? તો કે અમે ઘરે રોકાઈ ગયા, અમે શાળાએ ગયા નહીં. જુઓ, ઇટ વોઝ રેનિંગ, સો કાં તો ધેરફોર વી સ્ટેડ હોમ, અમે ઘરે રહ્યા. તો જ્યારે પણ કંઈક કારણ હતું અને એના કારણે કંઈક થયું એટલે કે કંઈક પરિણામ આવ્યું ત્યારે તમે શું મૂકવાનો? કાં તો ધેરફોર મૂકવાનો. અને એનો જોડિયો ભાઈ છે બીકોઝ, પણ થોડું સિક્વન્સ ચેન્જ થાય છે. જુઓ અહીંયા શું છે? બીકોઝ એટલે કે કારણ કે. એનું ગુજરાતી શું થાય? કારણ કે. અને જ્યારે પણ કારણ બતાવવું હોય કોઈ પણ ત્યારે તમે ઉપયોગ કરો બીકોઝ. જેમ કે તમને ટીચર પૂછે કેમ કાલે સ્કૂલે નહોતો આવ્યો, તમે શું કહો? કાલે હું બીમાર હતો. તો તમે કારણ બતાવ્યું. શું બતાવ્યું? કારણ. તો જ્યારે પણ કારણ બતાવવું હોય ત્યારે તમારે ઉપયોગ કરવાનો બીકોઝ. તો જુઓ, હું ઘરે રોકાયો, પરિણામ છે કે ઘરે રોકાયો, પણ શું કારણ હતું? કેમ નહોતો આવ્યો સ્કૂલે? કેમ ઘરે રોકાયો? તો કંઈ કારણ તો બતાવ. તો જુઓ, કારણ બતાવે છે કારણ કે વરસાદ ચાલુ હતો. ખબર પડી ગઈ? તો આમાં થોડો સિક્વન્સ ચેન્જ થયો કે કારણ બીજા નંબરનું છે ત્યારે પણ તમારે બીકોઝનો ઉપયોગ કરવાનો. જુઓ અહીંયા, આઈ સ્ટેડ હોમ, બરોબર, ઘરે રોકાયા, બીકોઝ કારણ કે ઇટ વોઝ રેનિંગ, શું હતું? વરસાદ ચાલુ હતો. બીજું વાક્ય જુઓ, હું સ્કૂલે નહોતો આવ્યો. નહોતો આવ્યો, કંઈક પરિણામ છે પણ કારણ તો બતાવો. તો કે કારણ કે હું બીમાર હતો. શું કારણ થયું? હું બીમાર હતો. કોઈ વિદ્યાર્થીને પૂછો કેમ નહોતો આવ્યો, તો એ કારણ બતાવે છે કે હું બીમાર હતો. બીકોઝ આઈ વોઝ ઇલ, હું બીમાર હતો. જુઓ, આઈ ડીડ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ આઈ વોઝ ઇલ. તો જ્યારે પણ કારણ બતાવવું હોય ત્યારે આપણે ઉપયોગ કરવાનો બીકોઝનો. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જોઈ લીધા કયા? એન્ડ, બટ, સો, ધેરફોર, બીકોઝ અને ઓર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બધી જગ્યાએ ઉપયોગ થશે. બીજા ઘણા બધા કન્જક્શન છે એ બીજા વિડીયોમાં આપણે જોઈશું. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરો.